નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીમાં, જ્યાં યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે આપણે માર્ગદર્શન વિડીયો લેક્ચર બનાવીએ છીએ કે જેથી વિદ્યાર્થીને એક્ઝામમાં કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો એ સોલ્વ થઈ જાય અને કઈ રીતે પ્રિપેરેશન કરવી એની ડિટેલમાં માહિતી મળે. તો એના માટે આપણે સતત આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા વિડીયો લેક્ચર તમારા સુધી પહોંચાડવામાં આવે છે. તો હમણાં ગયા જ આપણે અઠવાડિયાની વાત કરીએ તો જે સ્પીપા છે કે જે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરાવતા વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ પ્રોવાઈડ કરે છે. કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે ફાઇનાન્શિયલ કન્ડિશનને લીધે, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે જે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન છે તો એનું કોચિંગ કરી શકતા નથી. તો સ્પીપા જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ, મતલબમાં કોઈ પણ ખર્ચા વગર જે કોચિંગ હોય તો એ પૂરું પાડે છે. અને સૌથી વધારે અગત્યની બાબત કે જે સ્પીપામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તમે જોતા હશો દર વર્ષે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરતા હોય છે. તો સ્પીપાનું મહત્વ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરે છે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન માટે, તો એમાં વધતું જાય છે. તો આ જ બધી બાબતોની કઈ રીતે તૈયારી કરવી તો એની માહિતી હું આજે આપવા જઈ રહ્યો છું. શરૂઆત કરું તો મેં જ્યારે તમને સ્પીપાના એન્ટ્રન્સ ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી આપી ત્યારે મેં તમને જણાવ્યું હતું કે તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો કે જેથી એ ડાઉટ માટે હું તમને જે પણ મહત્વની ઇન્ફોર્મેશન હોય તે પ્રોવાઈડ કરું. તો લગભગ જે વિદ્યાર્થીઓ દ્વારા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા તો એ ક્વેશ્ચનની અંદર જે 100 કે 100 થી વધારે એવા ક્વેશ્ચન હતા કે જે વારંવાર રિપીટ થતા હતા. તો એ બધા ક્વેશ્ચનને ભેગા કરીને આજે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું કે જેની અંદર ક્વેશ્ચનની અંદર તો સૌથી પહેલા હું તમને જણાવીશ જે સ્પીપા એક્ઝામ લેવાય છે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તો એની એક્ઝામ પેટર્ન શું છે એની હું તમને માહિતી આપીશ. પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ પૂછેલું હતું કે સર એનો સિલેબસ શું છે, તો હું તમને સિલેબસની પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશ. સિલેબસ પછી હું તમને જણાવી મીડિયમ કયા મીડિયમમાં તમે આપી શકો છો, ક્વેશ્ચન પેપરની અંદર ક્વેશ્ચન કયા મીડિયમમાં આવશે એની હું તમને માહિતી આપીશ. સૌથી વધારે અગત્યનું કે જે વિદ્યાર્થીઓ નવા છે, ફ્રેશર છે, કે જે પહેલી વખત સ્પીપા ઇન્સ્ટિટ્યૂટના ફોર્મ ભર્યું છે અને પ્રિપેરેશન કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓને સૌથી વધારે અગત્યનું છે માહિતી ખબર હોવી પડે સબ્જેક્ટ કેટલા આવશે, તો એની પણ હું ડિટેલમાં માહિતી આપીશ. પછી આવશે અગત્યનો બાબત એ છે કે સબ્જેક્ટમાં બુક લિસ્ટ સૌથી વધારે અગત્યનું વિદ્યાર્થી મિત્રો કે જે યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરે છે તો એ વિદ્યાર્થીઓને જરૂરી છે કઈ બુક વાંચવી કે જેનાથી સફળતા મળે. અને સાથે સાથે જોશું ઘણી અન્ય માહિતીઓ જે તમને સ્પીપા વિશે ખબર હોવી જોઈએ. તો એક પછી એક ડિટેલની ચર્ચા કરશું. ની અંદર એક્ઝામ પેટર્નની અંદર તો વિદ્યાર્થી મિત્રો યુપીએસસી એક્ઝામની અંદર બે સ્ટેજ આવશે. પેલો આવશે પ્રિલિમનો સ્ટેજ. તો પ્રિલિમની સ્ટેજની અંદર પણ બે પેપર આવશે. પેલું પેપર આવશે એ આવશે જનરલ સ્ટડીનું પેપર. જનરલ સ્ટડીના પેપરની હું તમને ઇન ડિટેલ ચર્ચા કરું તો અહીંયા તમે સૌથી પહેલા અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એની હું તમારી સાથે ચર્ચા કરી લઉં તો વિદ્યાર્થી મિત્રો જનરલ સ્ટડીની અંદર આવશે તમારા જે જીએસના સબ્જેક્ટ છે એ જેની વિગતવાર ચર્ચા હમણાં આપણે આગળ કરીશું. તો ક્વેશ્ચન પહેલા સમજી લો. 100 ક્વેશ્ચન આવશે તમારી સામે. દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે, બરાબર, અને ટોટલ ગુણ થશે 200 માર્ક્સ અને તમને સમય આપવામાં આવશે 2 કલાકનો. 2 કલાકની અંદર તમારે નિયમિત સમયની અંદર, બરાબર, 100 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના હશે. મેક્સિમમ તમને જેટલા આવડી શકે એટલા. અને સૌથી વધારે અગત્યની બાબત છે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, બરાબર. તો તમે જો ખોટો જવાબ સિલેક્ટ કરો તો તમારા પોઈન્ટ 1/3 જેટલા માર્ક્સ કટ થઈ જશે, બરાબર. તો 2 માર્ક્સના છે તો એ હિસાબે તમારે યાદ રાખવાનું કે તમારા સાચા જે ટોટલ હશે તો એની અંદરથી જે તમે નેગેટિવ ક્વેશ્ચન કરશો તો એની અંદરથી 1/3 જેટલા માર્ક્સ ડિડક્ટ થઈ જશે, બરાબર. તો એ તમારે ધ્યાન રાખવાનું રહેશે કે ભાઈ ખોટા કેટલા પ્રશ્ન સિલેક્ટ કરવા. તો આની અંદર પણ સ્ટ્રેટેજી આવશે. માની લો કે હું તમને એવરેજ કટ ઓફની વાત કરું છું. એવરેજ કટ ઓફની અંદર એટલે જે આપણી યુપીએસસી એક્ઝામ પેટર્ન છે, યુપીએસસી જે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પેટર્ન છે અને જે સ્પીપાની પેટર્ન છે એમાં થોડોક ડિફરન્સ છે. એ ડિફરન્સની હું તમારી સાથે ચર્ચા અહીંયા જ કરી લઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો એ ડિફરન્સ શું છે એ તમે સમજી જાઓ. કે જે બીજું પેપર છે સીસેટ પેપર, તો અહીંયા જે 50 ક્વેશ્ચન છે તો યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં 80 ક્વેશ્ચન છે,
બરાબર. અને અહીંયા જે માર્ક્સ છે એ 2 માર્ક્સ જ છે. જ્યારે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની અંદર તમે જ્યારે જાશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આની અંદર ક્વોલિફાઈંગ માર્ક્સ જ લાવવાના છે, બરાબર. તો અહીંયા પણ 200 માર્ક્સ હશે, એમાંથી તમારે ખાલી ક્વોલિફાઈંગ માર્ક્સ જ લાવવાના છે. તો અહીંયા તમારે સૌથી વધારે અગત્યની બાબત શું યાદ રાખવાની છે કે યુપીએસસીમાં આ જે સીસેટના 80 ક્વેશ્ચન છે એ તમારે ખાલી ક્વોલિફાય કરવાના છે. એ મેરિટમાં ગણાશે નહીં, બરાબર, મેરિટમાં ગણાશે નહીં. પણ સ્પીપાની અંદર તમારા જનરલ સ્ટડીનું જે પેપર છે જેના 200 માર્ક છે અને જે સીસેટ પેપર છે એની અંદર 50 ક્વેશ્ચન આવશે જેના 100 માર્ક્સ છે. તો એ બંનેનું ટોટલ થઈને 300 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે. તો સ્પીપાની અંદર જે 300 માર્ક્સ છે એ 300 માર્ક્સ ટોટલમાંથી તમારું જે મેરિટ બનશે, બરાબર. જે વિદ્યાર્થીઓ કટ ઓફ પાસ કરશે એ વિદ્યાર્થીઓ જે સેકન્ડ સ્ટેજ છે એ અટેન્ડ કરશે, બરાબર. તો યાદ રાખજો, યુપીએસસી ની અંદર જે સીસેટ પેપર છે ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ થઈ જાય છે કે એમને જણાવ્યું હોય સ્પીપાનું કે સ્પીપાની અંદર આના ટોટલ ગણાય બંનેના જનરલ સ્ટડીના અને સીસેટના, અને યુપીએસસી ની અંદર ખાલી જનરલ સ્ટડીના મેરિટના માર્ક્સ ગણાય, ત્યારે સીસેટ તમારે ખાલી ક્વોલિફાય કરવાનું હોય, બરાબર. તો એટલો બેઝિક ડિફરન્સ છે, તમારે યાદ રાખવાનું. અહીંયા હું તમને એવરેજ જણાવી દઉં છું કે બંનેના 300 માર્ક્સમાંથી સામાન્ય રીતે કટ ઓફ 100 થી 110 રહેતું હોય છે. જો પેપર ઈઝી કે વધારે ટફ ના હોય તો, મતલબમાં જો મીડિયમ હોય, મીડિયમ રાખીએ કે ભાઈ એટલું બધું ઈઝી પણ નથી અને એટલું બધું હાર્ડ પણ ડિફિકલ્ટ પણ નથી, તો સામાન્ય રીતે 100 જેટલું કટ ઓફ રહેતું હોય છે. તો જે પણ વિદ્યાર્થીઓના કટ ઓફ થી વધારે માર્ક્સ આવે છે એ વિદ્યાર્થીઓ સ્ટેજની અંદર, એટલે કે એસે જે આવે છે નિબંધ લખવાનો આવે છે એ સ્ટેજની અંદર પહોંચતા હોય છે. તો એની અંદર વિદ્યાર્થીઓએ 2 નિબંધ લખવાના હોય છે. જે એક નિબંધના માર્ક્સ 50 રહેશે, ટોટલ 100 માર્ક્સ માથું આપવાની રહેશે 2 કલાક માટે, જેમાં 2 નિબંધ લખવાના રહેશે. અને તો અત્યારે હવે સમજી લ્યો, જે વિદ્યાર્થીઓએ પ્રિલિમ સ્ટેજ પાર કર્યો અને મેન્સની અંદર જે 100 માર્ક્સનું પેપર આપ્યું, તો ટોટલ થશે પ્રિલિમ્સના 300 માર્ક્સ અને 100 માર્ક્સ મેન્સના, ટોટલ 400 માર્ક્સમાંથી તમારું મેરિટ બનાવવામાં આવશે. અને એ મેરિટમાંથી જે વિદ્યાર્થીઓ વધારે માર્ક્સ પ્રમાણે રેન્કિંગ આપવામાં આવશે, અને એ રેન્કિંગ પ્રમાણે જે સ્પીપાના સેન્ટર છે, અમદાવાદ સેન્ટર, બરાબર, અને અધર બીજા બધા જે સેન્ટર છે, તો એ સેન્ટરની અંદર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પેટર્ન કે જેની હું તમારી સાથે વાત કરી લઉં. તો પ્રિલિમ્સ અને મેન્સ 2 સ્ટેજ આવશે. પ્રિલિમ્સની અંદર 2 પેપર આપવાના રહેશે અને મેન્સની અંદર એક એસે આપવાનું જ રહેશે. અહીંયા હું વિદ્યાર્થીઓને જણાવી દઉં કે અત્યારે હું તમને જે સ્પીપાની માહિતી આપી રહ્યો છું, તો એનો હું તમને રેફરન્સ આપું છું. સ્પીપાએ જે 2019 ની અંદર એક્ઝામ લીધી છે એના સંદર્ભમાં 2020 ની જે અત્યારે એન્ટ્રન્સ ફોર્મ ભરી રહ્યા છીએ કે જેની હજી એક્ઝામ ડેટ નક્કી નથી, બરાબર. તો એ એક્ઝામ ડેટ જેવી નક્કી થશે અને ત્યારે જે નોટિફિકેશન આવશે, જો એમાં કોઈ પણ ફેરફાર હશે તો એની માહિતી પણ તમને આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર પૂરી પાડવામાં આવશે. તો ટોપિકની અંદર સૌથી પહેલા આપણે વાત કરી પેટર્નની, પછી વાત કરીએ સિલેબસની. તો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જેને વાત કરી હતી કે જે સ્પીપા છે સર એનો સિલેબસ શું છે. તો યાદ રાખો, જે સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ છે એ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, આઈએએસની, આઈપીએસની, બરાબર, અને આઈએફએસની, તો એ વિદ્યાર્થીઓને તે કોચિંગ આપવાનું કામ કરે છે. એટલે જે સિલેબસ છે યુપીએસસી નો એ સેમ સિલેબસ છે સ્પીપાનો, બરાબર. સ્પીપાનો કોઈ અલગથી સિલેબસ નથી. અને આ સિલેબસ તમને ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે, બરાબર. ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે. ગુજરાતીનો સિલેબસ અલગથી કોઈ છે નહીં, અને તમારે ઇંગ્લિશ અને હિન્દીનો જે સિલેબસ છે એનથી જ કામ કરવાનું છે. બીજી વાત કરીએ એ છે મીડિયમની. તો આ મીડિયમની હું તમારી સાથે વાત કરી લઉં. તો મીડિયમની અંદર તમને જે ક્વેશ્ચન પેપર આવશે એ આવશે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમનું પેપર આવશે. બીજી વસ્તુ, હું તમને જે અગત્યની માહિતી આપવામાં આવું છું, તમને ખ્યાલ હશે કે જે સ્પીપા જે ટ્રેનિંગ આપે છે, તો એ ટ્રેનિંગની અંદર જે અન્ય વિદ્યાર્થીઓ હોય છે, બરાબર, જે હિન્દી મીડિયમમાં પણ એક્ઝામ આપવાના હોય છે, તો એ વિદ્યાર્થીઓ પણ આની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે. કારણ કે તમને ખ્યાલ હશે કે ભાઈ, જો આપણે કમ્પેરિઝન કરીએ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની સાથે, તો ત્યાં ક્વેશ્ચન કયા મીડિયમમાં આવશે? ત્યાં ક્વેશ્ચન આવશે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં, બરાબર. તો એની કમ્પેરિઝનમાં સ્પીપા સહેલું પડે, કારણ કે તમને ક્વેશ્ચન ગુજરાતીમાં જોવા મળશે. પણ એનું લેવલ જે છે, બરાબર, ગુજરાતીને લીધે તમને સમજાય તો જશે, પણ તમારે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનો જો તમારો ટાર્ગેટ હોય તો તમારે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ માટે પણ પ્રિપેર રહેવું જોઈએ. પછી અહીંયાથી આગળ હું તમારી સાથે વાત કરું તો એ આવશે સબ્જેક્ટ.
તો સબ્જેક્ટની ઇન ડિટેલ જોઈએ અને બુક લિસ્ટની ઇન ડિટેલ જોઈએ એ પહેલા આપણે જોઈ લઈએ જે યુપીએસસી નો જે સિલેબસ છે તો એની અંદર પ્રિલિમ્સ નો આપણે સિલેબસ જોઈ લેશું. તો એ સિલેબસ ની અંદર જનરલ સ્ટડીની સિલેબસ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જનરલ સ્ટડીનો સિલેબસ. તો આ જે સિલેબસ છે એની હું ઇન ડિટેલ વાત કરી લઉં. તો પહેલો જે ટોપિક છે એ છે ઇન્ટરનેશનલ રિલેશનશિપ માટે. બીજો જે ટોપિક છે એ છે હિસ્ટ્રી માટે, ઇતિહાસ માટે, કે જેમાં તમારે ઇન્ડિયન અને વર્લ્ડની જે હિસ્ટ્રી છે બરાબર એના અમુક પોઈન્ટ જે કરંટ અફેરની અંદર અહીંયા ઇન્ક્લુડ થઈ જશે. તો એની સિવાયના જે ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ છે એ તમારે તૈયાર કરવાની રહેશે. અગત્યની બાબતોની ચર્ચા કરીએ તો એની પછી આવશે સબ્જેક્ટ આવશે જીઓગ્રાફી, જેમાં તમારે ફિઝિકલ, સોશિયલ અને ઇકોનોમિકલ જીઓગ્રાફી તૈયાર કરવાની રહેશે. કઈ રીતે પ્રિપરેશન કરવાની એની ચર્ચા આપણે જ્યારે બુક લિસ્ટ જોઈએ ત્યારે હું તમારે એની વધારે ડિટેલમાં ચર્ચા કરીશ. પછી આવશે ઇન્ડિયન પોલિટી કોન્સ્ટિટ્યુશન બરાબર, કે જેની અંદર તમારે ગવર્નન્સ, પોલિટિકલ જે સિસ્ટમ છે એ, પંચાયતી રાજ અને પબ્લિક પોલિસી, પબ્લિક ઇસ્યુ અને રાઇટ ઇસ્યુ જે પણ કરંટમાં ચાલી રહ્યા છે એના ટોપિકમાંથી ક્વેશ્ચન આવી શકે છે. એની બાદ જે અગત્યનું છે એ છે ઇકોનોમી. તો ઇકોનોમીની અંદર તમારે જેટલા પણ ડેવલપમેન્ટ છે, પોવર્ટી છે, પછી આપણે તેજી છે, મંદી છે, તો આ બધા જેટલા પણ ઇકોનોમિકલ પોઈન્ટ છે એ તમારે ઇન ડિટેલ તૈયાર કરવા પડશે, જે હાલમાં કોરોના વાયરસ લોકડાઉનને લીધે ઇકોનોમીની અંદર ચાલી રહ્યા છે. એની પછી આવશે એ છે એન્વાયરમેન્ટ, પછી બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ અને એગ્રીકલ્ચર અને સાયન્સ અને ટેકનોલોજીના જેટલા પણ ટોપિક છે એ તમારે આ ટોપિકની અંદર તૈયાર કરવાના થશે જનરલ સાયન્સની અંદર. સૌથી વધારે અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે આ જેટલા પણ ટોપિક છે બરાબર, તો એ કરંટ અફેર છે એની અનુસંધાનમાં દરેક ટોપિક પૂછાતા હોય છે. તો કરંટ અફેરની પ્રિપરેશન જો સારી ના હોય બરાબર, તો આવી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે કટ ઓફ પાસ કરવું એ ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પ્રિપરેશનની અંદર વધારે વાત કરશું તો તમને ખ્યાલ આવશે. એની પછી હું તમારી સાથે પેપરની અંદર ડિસ્કશન કરશું. તો સીસેટ પેપરનો પણ સિલેબસ જોઈ લો. તમારે એમાં પેલું છે કમ્પ્રેહેન્સિવ, એટલે ફકરો આપેલો હોય એના ઉપરથી તમારે શું લખવાના હોય, જવાબ લખવાના હોય બરાબર. ફકરો મેં તમને કીધું એમ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં અવેલેબલ હશે, તો તમે સરળતાથી ફકરો વાંચીને જવાબ લખી શકો છો. પછી આવશે ડેટા ઇન્ટરપ્રિટેશનનો ટોપિક, રીઝનિંગ અને મેથ્સના આવશે. અને જે સૌથી વધારે અગત્યનું છે એ છે કે ભાઈ મેથ્સ આવશે તો ડિફિકલ્ટ લેવલ આવશે ધોરણ 10 પ્રમાણેનું બરાબર. તમારું નોર્મલ પણ રીઝનિંગ અને મેથ્સ સારું હોય, જનરલ એબિલિટી સારી હોય તો તમે આન્સર કરી શકો છો. ખાસ હું વિદ્યાર્થીને જણાવી દઉં કે તમારે એક્ઝામિનેશનની અંદર ફક્ત જે હોલ ટિકિટ છે એ અને પેન લઈને જ જવાનું છે બરાબર. હવે પેનમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ મને પૂછેલું સર કયા કલરની પેન લઈને જઈએ, તો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જ હોય એ બધા વિદ્યાર્થીઓને ખબર જ હોય છે, પણ છતાં મેં તમને જે કીધું હતું તમે જે પણ ક્વેશ્ચન પૂછશો એનો હું તમને જવાબ આપીશ. તો હું તમને જણાવી દઉં છું, બોલ પેન તમારે લઈને જવાની બરાબર. બોલ પેનનો મતલબ થાય છે કેટેગરી વાઇઝ પેન આવશે, એમાં બોલ પેન લઈને જવાનું અને બ્લેક કલર લઈને જાવ તો વધારે સારું, કારણ કે તમારે રાઉન્ડ કરવાના હોય છે. બ્લુ પેન લઈને જાવ તો પણ કોઈ ઇસ્યુ નથી, પણ તમે જો બ્લેક પેન લઈને જાઓ બોલ પેન તો તમને રાઉન્ડ કરવામાં ઝડપથી રાઉન્ડ થઈ જાય છે, અને બ્લેક કલર હોય તો તમારી જે ઇંક વાળું કામકાજ હોય એ વધારે સારું થતું હોય છે બરાબર. તો આ બાબતોનું ખાસ યાદ રાખવાનું છે. આની પછીની હું તમારી સાથે માહિતીની તો બુક લિસ્ટની આપણે ચર્ચા કરી લઈએ વન બાય વન. પહેલો સબ્જેક્ટની આપણે વાત કરું તો એ આવશે હિસ્ટ્રી, ઇતિહાસ. તો વિદ્યાર્થી મિત્રો ઇતિહાસની અંદર આપણે ચર્ચા કરી લઈએ તો ઇતિહાસના 3 ભાગ પડશે બરાબર. એક આવે પ્રાચીન, જેને આપણે એન્શિયન્ટ કહેવાય. બીજું આવે મિડ્યુઅલ, જેને આપણે મિડ્યુઅલ કહેવાય બરાબર, કે જે મધ્યકાલીન ઇતિહાસ છે એ. અને પછી આવશે મોડર્ન ઇતિહાસ બરાબર. તો 3 ઇતિહાસ હોય છે, એમાંથી કોઈ પણ જગ્યાએથી ક્વેશ્ચન આવે છે. સૌથી વધારે મોડર્ન હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન આવે છે. એના માટે બુક છે સ્પેક્ટ્રમ, રાજીવ આઈસર જે આઈએએસ ઓફિસર છે એમના દ્વારા લખવામાં આવી છે. ટૂંકાક્ષરી છે એ તમારે વાંચવાની છે. હવે હું તમને અહીંયા જેટલી પણ બુક જણાવવા જઈ રહ્યો છું એ બુક તમારે હિન્દી અને ઇંગ્લિશ બે મીડિયમની અંદર અવેલેબલ છે. અને જો તમે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની ટાર્ગેટ રાખીને તૈયારી કરી રહ્યા હોય તો બને ત્યાં સુધી જો તમે ઇંગ્લિશ સારી રીતે ના વાંચી શકતા હો અને ઇંગ્લિશમાં તકલીફ હોય તોય તમે ટ્રાય કરજો હિન્દીમાં બુક વાંચવાની બરાબર. કારણ કે હિન્દીમાં તમે બુક વાંચશો તો તમને વધારે આઈડિયા આવશે, કારણ કે જે ક્વેશ્ચન આવવાના છે યુપીએસસી ની અંદર તો એ ઇંગ્લિશ અને હિન્દી બે મીડિયમની અંદર આવવાના છે. તો સૌથી વધારે અગત્યનું છે એ છે ક્વેશ્ચનને સમજવો. તો ક્વેશ્ચન તમે સમજી નહીં શકો તો તમે ગમે એટલું વાંચેલું હશે, ગમે એટલા કલાક વાંચેલું હશે,
તમે સારી રીતે લખી શકશો નહીં, બરાબર. અને બીજી અગત્યની બાબત કે જે આપણે પ્રિપરેશનની અંદર જ હું તમારી સાથે ચર્ચા કરવાનો છું, એ પણ હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં એટલે તમને ખ્યાલ આવશે અહીંયાથી. પછી આપણે બાકીની બધી બુક લિસ્ટ છે જોઈએ. આપણે વાત કરીએ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની, બરાબર. તો એની અંદર તમારે યાદ રાખજો, એનો જે સિલેબસ છે કે જે પ્રિપેર કરવા માટે મટીરિયલ છે એ 3 પ્રકારનું જ મટીરિયલ છે. તમામ મટીરિયલ એ જ તમારે વાંચવાનું છે. એમાં પહેલું છે એનસીઈઆરટી, બરાબર. પહેલું છે એનસીઈઆરટી. તમારે બેઝ ક્લિયર કરવા માટે એનસીઈઆરટી વાંચવાનું છે, બરાબર. હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે. એનું ગુજરાતી વર્ઝનમાં ના જતા, બરાબર. કારણ કે એનું ગુજરાતી કરીને કોઈ ફાયદો નથી, કારણ કે એક્ઝામમાં તમને મેં કીધું એમ જે ક્વેશ્ચન આવશે એ ઇંગ્લિશ અને હિન્દીની અંદર આવશે, ભલે તમારે જવાબ ગુજરાતીમાં લખવાના હોય. બીજું આવશે જીએસ. જીએસ ની અંદર અત્યારે આપણે બધા જે હમણાં સબ્જેક્ટ વાઇઝ તમામ લિસ્ટ છે જોશું. આની આ લિસ્ટ તમારે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન માટે પણ આની આ લિસ્ટ તમને ઉપયોગી થશે. અને ત્રીજું અને સૌથી વધારે મહત્વનું એ છે કરંટ અફેર. તો કરંટ અફેર માટે પણ કઈ રીતે પ્રિપરેશન કરવી એની પણ હું તમને માહિતી આપીશ. તમે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની પ્રિપરેશન કરવા માંગતા હો, બરાબર, તો એનો સીધો રસ્તો છે. સૌથી પહેલા એનસીઈઆરટી થી તમારો બેઝ ક્લિયર કરી લો. પછી જીએસ ના ટોપિક વાઇઝ એને તમે વાંચી લો મલ્ટિપલ ટાઈમ. ઓછા નામે તમારે 5 થી 6 વાર વાંચવાનું થશે, બધી જેટલી પણ આપણે હમણાં બુક જોશું એ. અને બીજું છે એ છે ડેલી બેઝ ઉપર કરંટ અફેરનું પ્રિપરેશન સ્ટાર્ટ રાખો, કારણ કે હાલમાં જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં કરંટ અફેરનો રોલ વધતો જાય છે, કારણ કે કરંટ અફેરના આધાર ઉપર જ જે સ્ટેટિક પોર્શન હોય, બરાબર, જીએસ અને એનસીઈઆરટી નો જે સ્ટેટિક પોર્શન હોય એને કરંટ અફેર સાથે જોડીને ક્વેશ્ચન પૂછતા હોય છે. તો વિદ્યાર્થી માટે જે ઓપ્શન એલિમિનેશન છે એનામાં પણ તકલીફ આવતી હોય છે અને સાચો જવાબ શોધવામાં પણ તકલીફ આવતી હોય છે, બરાબર. તો આ બાબતો છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે હું તમારી સાથે બુકની આગળ ચર્ચા કરું ઇન ડિટેલ. તો પેલું આવશે હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ, બરાબર. હિન્દીમાં અવેલેબલ છે, ઇંગ્લિશમાં અવેલેબલ છે, જોઈ લેજો. અને આની સિવાય પહેલેથી જ જણાવી દઉં છું, તમારે ઘણા બધા જે તમે પ્રિપરેશન માટે હિન્દી કે ઇંગ્લિશ જે પણ મીડિયમની બુક વાંચો, પણ તમે જો ગુજરાતીમાં યુપીએસસી એક્ઝામ આપવાના હો, બરાબર, તો એના માટે તમારે શબ્દો જોવા માટે ગુજરાતી બુક લિસ્ટનો પણ વિડીયો અવેલેબલ છે, કે જેની લિંક અત્યારે તમને અહીંયા જે ટોપ પર આપેલી છે, તો એ તમે જોઈ લેજો. અત્યારે ના જોતા, વિડીયો પૂરો થાય ત્યારે આઈ બટન ઉપર ક્લિક કરીને તમે જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ પ્રોવાઈડ કરી દઈશ, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તો વધારે આગળ વાત કરીએ બુક વાઇઝ, તો એની પછી આવશે સબ્જેક્ટ વાઇઝ આપણે જોવા જઈએ તો જીઓગ્રાફી. તો જીઓગ્રાફીની અંદર યાદ રાખો, અહીંયા બુકના જે નામ આપ્યા છે એની સાથે તમારે એક વસ્તુ પ્લસ સમજવી, કઈ? એનસીઈઆરટી, બરાબર. અને એનસીઈઆરટી ની પણ હું તમને ડિટેલ આપી દઉં કે 6 સ્ટાન્ડર્ડ ટુ 12 સ્ટાન્ડર્ડ તમારે વાંચવાનું છે. એમાં પણ હું તમને બાયફર્કેશન આપું તો 6 ટુ જે 10 છે, બરાબર, તો એમાં તમારે જે સોશિયલ સાયન્સ છે, સોશિયલ સાયન્સ એ વાંચવાનું છે. સોશિયલ સાયન્સ અને સાયન્સની બુક, બરાબર, આ બે સબ્જેક્ટની બુક ઇન ડિટેલ વાંચવાની છે. અને 11 અને 12 ની વાત કરીએ તો એની લિસ્ટ અવેલેબલ છે, બરાબર. એનો ઓલરેડી ઇન્ફોર્મેટિવ વિડીયો મેં પ્રોવાઈડ કરેલો છે એનસીઈઆરટી જીસીઈઆરટી પ્રિપરેશન માટે. તો એની પણ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા તમારે 11-12 ની એનસીઈઆરટી વાંચવાનું સ્ટાર્ટ કરવાનું છે. પછી તમારે 6 ટુ 10 સ્ટાન્ડર્ડ વાંચવાનું છે. આપણે જેટલા પણ સબ્જેક્ટ જોવાના છે એ બધા સબ્જેક્ટની ઇન્ફોર્મેશન તમને આ સ્ટાન્ડર્ડની અંદર મળી રહેશે. યુપીએસસી ની અંદર પણ એનસીઈઆરટી માંથી બેઠા 2 કે 3 ક્વેશ્ચન પૂછાઈ જતા હોય, જો તમે સારી રીતે વાંચી હોય તો. એટલા માટે એનસીઈઆરટી નો રોલ વધી જાય છે, બરાબર. તો તમારે શાંતિથી વાંચવી અને સારી રીતે વાંચવી. ગોખવાની વાત નથી કરતો, સમજવાની વાત કરું છું. કારણ કે માની લો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન આવ્યા યુપીએસસીમાં, તો તમે સમજેલા હશો તો વધારે સારી રીતે આન્સર કરી શકશો. એની પછી હું આગળ વાત કરું તો પોલિટી માટે એક જ બુક ઇનફ છે, એ છે લક્ષ્મીકાંત. તો લક્ષ્મીકાંત તમારે વાંચવાનું રહેશે. લક્ષ્મીકાંતની સાથે સાથે જે કરંટ બેઝ જેટલું પણ ટોપિક ચાલતા હોય એમાંથી ક્વેશ્ચન આવશે. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો તમને ખ્યાલ હશે કે આપણે મધ્યપ્રદેશની વાત કરીએ કે રાજસ્થાનની વાત કરીએ તો આ બધી જગ્યાએ તમને ખ્યાલ હશે પોલિટિકલ ઇમ્બેલેન્સ ચાલે છે, બરાબર. તો જે રાજ્યસભાના જે વિધાનસભાના સદસ્યો છે મધ્યપ્રદેશના અને રાજસ્થાનના, તો એને ડિસ્કોલિફાઈ કરવાની જે ડિમાન્ડ છે, બરાબર, તો એના માટે જે શેડ્યુલ 10 છે, બરાબર, એની ડિમાન્ડ વધતી જાય છે. તો કરંટમાં શેડ્યુલ 10 ની વાત ચાલતી હોય તો તમારે શેડ્યુલ 10 તૈયાર કરી લેવાનો, કારણ કે શેડ્યુલ 10 બેઝમાંથી ક્વેશ્ચન આવી શકે છે. એક તો તમારે બુક તો વાંચવાની જ છે, બરાબર, પોલિટીની અંદર પ્રિપરેશન તો કરવાની છે ટોપિક વાઇઝ, અને સાથે સાથે તમારે કરંટ બેઝ અત્યારે ચર્ચામાં શું ચાલી રહ્યું છે, બરાબર, તો એ પણ તમારે સારી રીતે પ્રિપેર કરવાનું, કારણ કે એમાંથી બેટા ક્વેશ્ચન આવી શકે છે. એની પછી આગળ વાત કરીએ સબ્જેક્ટની, તો ઇકોનોમી માટે તમારે તૈયાર કરવાનું છે મૃણાલ સરનું જે મટીરિયલ છે એ.
તો મૃણાલ સરના લેક્ચર પણ અવેલેબલ છે, બરાબર, યુટ્યુબ ચેનલ ઉપર, એ પણ તમે જોઈ શકો છો. અને એની પીપીટીઓ પણ અવેલેબલ છે કે જે એમને બેઝિક મેક્રો અને માઇક્રો ઇકોનોમિક્સના જેટલા પણ કોન્સેપ્ટ સમજાવ્યા છે, બરાબર. તો એ પણ બેઝિક્સ છે, એ તમારે તૈયાર કરવામાં તમને ખૂબ ઉપયોગી થશે. ઇકોનોમીની બાદ આવશે સાયન્સ ઇન ટેક. તો સાયન્સ ઇન ટેક માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તો જે એનસીઆરટી છે તો એ જ તમારે વાંચવાની છે. અને બીજું, કરંટ અફેરની અંદર સાયન્સના ઘણા બધા અપડેટ્સ આવતા હોય છે, બરાબર. તો એમાંથી તમારે પ્રિપરેશન કરવાનું છે. હાલમાં હું તમને સાયન્સ ઇન ટેક માટે કોઈ સેપરેટ બુક પ્રિપેર કરવા માટે જણાવતો નથી, બરાબર. એનસીઆરટી વાંચો અને ડેલી બેઝ ઉપર કરંટ અફેરની અંદર જેટલા પણ સાયન્સ ઇન ટેકના ટોપિક આવે છે એ ટોપિક ઇન ડિટેલ તૈયાર કરો. એની પછી આપણે વાત કરીએ તો આવશે એન્વાયરમેન્ટ, જે બાયોડાયવર્સિટીની આપણે વાત કરી, બરાબર, ક્લાઇમેટની વાત કરી અને એગ્રીકલ્ચરની વાત કરી. તો એના માટે એક જ બુક છે જે ભગવદ્ ગીતા ગણાય છે એન્વાયરમેન્ટ માટે, એ છે શંકર આઈએએસ ની બુક, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સમજી લેજો કે આ બુકની સાથે સાથે, બરાબર, બધું આ બુકની અંદર કવર નહીં થઈ જાય. બાકીના જેટલા પણ કોન્સેપ્ટ હશે એ તમને પૂછાશે કરંટ અફેર બેઝ, બરાબર. તો એ તમારે ઇન ડિટેલ તૈયાર કરવાના રહેશે. એવું નહીં થાય કે ભાઈ તમે એક બુક આખી ગોખીને જતા રહ્યો એટલે જેટલા ક્વેશ્ચન આવશે અટેન્ડ થઈ જાય, એ નહીં થાય. બીજી વસ્તુ કે તમે જોશો, આપણે સ્પીપાની ઉપર આપણે વાત કરીએ તો યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની અંદર પણ એગ્રીકલ્ચરને અલગથી મેન્શન કરેલું છે, બરાબર. નકર હું ખાલી એન્વાયરમેન્ટ અને બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ એ જ લખી શકતો હતો. એગ્રીકલ્ચરમાં કેમ મેન્શન કરેલું છે? કારણ કે જે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન છે એ, અને જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે, બરાબર, જેને આઈએફઓએસ કરીને દર્શાવવામાં આવે છે, તો બંનેની કોમ્બાઇન એક્ઝામ લેવાય છે, પ્રિલિમ્સ એક્ઝામ, બંનેની કમ્બાઇન એક્ઝામ લેવાય છે. તો ખાલી જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ માટે પ્રિપરેશન કરી રહ્યા હોય એ લોકોને ખોટું ના લાગે, એટલે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની અંદર એન્વાયરમેન્ટ, એગ્રીકલ્ચર અને બાયોડાયવર્સિટીમાંથી વધારે ક્વેશ્ચન આવતા હોય છે, એટલે આનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધી જતું હોય છે. તો તમારું જો અત્યારથી ટાર્ગેટ હોય કે ખાલી સ્પીપાત પાસ નથી કરવી પણ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરવી છે, તો અત્યારથી આ જે બેઝિક સ્ટેપ છે, બરાબર, એ તમારે અત્યારથી ક્લિયર કટ તૈયાર કરવાનો આગ્રહ રાખો કે જેથી તમને આગળ જતા કોઈ પણ પ્રોબ્લેમ ના થાય, બરાબર. તો આ બધી બુકો ઇંગ્લિશ અને હિન્દીમાં અવેલેબલ છે. તો માની લો તમે ઇંગ્લિશ સારું ના હોય તો હિન્દી બુકો પણ તમે વાંચી શકો તો. અને હિન્દી બુકો વાંચીને તમને ગુજરાતીમાં કયા શબ્દો લખવા, તો એના માટે ગુજરાતી બુકની પણ બુક લિસ્ટ અવેલેબલ છે, એ તમે જોઈ શકો છો. એની પછી આવશે કરંટ અફેર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ 2019 નું યુપીએસસી પ્રિલિમ્સનું પેપર જોયું હશે, તો એમને ખ્યાલ આવશે કે ભાઈ કરંટનો જે રોલ છે, બરાબર, એ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં ખૂબ વધતો જાય છે. તો એનું જે ઇન્ફ્લુઅન્સ હોય છે, જે આપણે વાત કરીએ સ્પીપાની અંદર, તો સ્પીપાની અંદર હું તમને હમણાં માહિતી આપવાનો જ છું, ત્યારે વધારે ડિસ્કસ કરશું એટલે તમને આઈડિયા આવશે. તો જે યુપીએસસી દ્વારા જે ટ્રેન્ડ ફોલો કરવામાં આવે છે, સેમ સ્પીપા દ્વારા પણ એ જ ટ્રેન્ડ ફોલો કરવામાં આવે છે. તો કરંટ બેઝ વધારે ક્વેશ્ચન આવતા હોય છે ધ હિન્દુની ઉપયોગ કરીને, બરાબર. તો તમારે ધ હિન્દુની તૈયારી સારી રીતે કરવી જોશે. ધ હિન્દુ ઇંગ્લિશમાં અવેલેબલ છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મને પૂછે છે કે ભાઈ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની પ્રિપરેશન કરવા માટે કયા ગુજરાતી ન્યૂઝપેપર વાંચવા, તો એનો જવાબ છે એક પણ નહીં, બરાબર. જો તમે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની પ્રિપરેશન કરવા માંગો છો તો એના માટે હું બેઝ ન્યૂઝપેપર સજેસ્ટ કરું છું. બે વાંચવા જોઈએ, પણ બે ના વાંચી શકો તો એક તો સારી રીતે વાંચજો. એક તો છે ધ હિન્દુ ન્યૂઝપેપર અને બીજું છે ઇન્ડિયન એક્સપ્રેસ, બરાબર. તો આ જ બે ન્યૂઝપેપર છે જે તમારે વાંચવાના છે. પણ બે ના વાંચી શકાય તો એક વાંચવું હોય તો તમે ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચજો. હવે જે વિદ્યાર્થીઓનું એવું ડાઉટ છે કે ભાઈ ઇંગ્લિશમાં આવે છે અને ઇંગ્લિશમાં ફાફા પડે છે અથવા તકલીફ પડે છે, તો એવા દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આપણી જે યુટ્યુબ ચેનલ ઉપર મારા દ્વારા ડેલી બેઝ ઉપર જે ધ હિન્દુ હોય છે એનું ગુજરાતી એનાલિસિસ કરવામાં આવે છે, બરાબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ વધારે મહત્વની બાબતો છે તો એનું આપણે ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીને દરેક ડાઉટ ક્લિયર થઈ જાય. અને સેમ આપણે એનું હિન્દી એનાલિસિસ પણ આવશે, બરાબર. તો એ પણ તમે જોઈ શકો છો જે વિદ્યાર્થી યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન હિન્દી મીડિયમમાં આપવાના છે એમના માટે, બરાબર. તો કરંટ અફેરની પ્રિપરેશન તમારી કાચી ના રહી જાય એના માટે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી સતત પ્રયત્નશીલ રહે છે કે જેથી તમારે કરંટ બેઝ કોઈ પણ ટોપિક છૂટી ના જાય. ઇન ડિટેલ પ્રિપરેશન કઈ રીતે કરવી એ પણ તમને વધારે વિગતવાર ખ્યાલ આવી જાય. અને વાત કરીએ સીસેટ પેપરની પ્રિપરેશન માટે સ્પીપાના સંદર્ભમાં અને યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનના સંદર્ભમાં, તો તમે એના માટે વધારે તમારે મહેનત નથી કરવાની. કારણ કે તમે જો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર પણ સોલ્વ કરી લ્યો, બરાબર, જેટલા પણ ટોપિક્સ આવતા હોય, આપણે કમ્પ્રેન્શનના ગણીએ, રીઝનિંગના ગણીએ કે ભાઈ મેથ્સના ગણીએ, બરાબર, ડેટા ઇન્ટરપ્રિટેશનના ગણીએ, તો
તો આ બધા જે ટોપિક છે એ જે ઓલરેડી પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર પૂછાઈ ગયા છે, તો એ ટોપિકમાંથી તમે તૈયાર કરી શકો છો. એના માટે ઓલરેડી યુટ્યુબની અંદર પણ ઘણા બધા જે પેપર સોલ્વિંગ વિડીયો લેક્ચર અવેલેબલ છે તમે જોઈ શકો છો. અને છતાંય તમારે પ્રિપરેશન કરવી જોઈએ તો એના માટે વર્લ્ડ ઇન બોક્સની બુક છે રીઝનિંગ માટે, એ બુક્સ તમે યુઝ કરી શકો છો હાલમાં સ્પીપા એક્ઝામના સંદર્ભમાં વાત કરું તો. બાકી જે યુપીએસસી સીસેટ માટે તમારું જો ઇંગ્લિશ પણ સારું હોય, ઇંગ્લિશ અને રીઝનિંગ પણ સારું હોય, તો પણ તમે સરળતાથી એક્ઝામ પાસ કરી શકો છો. અને એની માહિતી પણ મેં આપી રાખી છે આપણી આઈએએસ લાઇફસ્ટાઇલ જે યુટ્યુબ ચેનલ છે એની અંદર યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર. વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, તો ખાસ કરીને જે વિદ્યાર્થી યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની તૈયારી સારી રીતે કરવા માંગતા હોય, તો એ વિદ્યાર્થીઓ માટે આપણે યુપીએસસી ફાઉન્ડેશન કોર્સની અંદર ડેલી બેઝ ઉપર જેટલા પણ અપડેટેડ ટોપિક હોય એની માહિતી આપવામાં આવે છે. પ્લસ તમને અત્યારે જે પોલિટી સબ્જેક્ટ છે બરાબર, એના પણ લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમારે એ પણ જો ક્લાસ લેવા હોય તો તમે યુટ્યુબની અંદર આપણી મેમ્બરશિપ લઈ શકો છો બરાબર. તો જેની અંદર 299 રૂપીસ છે પર મંથ, તો એ તમે જોઈન કરી શકો છો. વેલ્યુ ફોર મની છે. તમને જેટલું પણ અપડેટેડ ઇન્ફોર્મેશન છે કરંટ અફેર સાથે એ તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી તમારી જો યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરવાનો ટાર્ગેટ હોય તો એ તમે સરળતાથી કરી શકો છો. અને એ વિદ્યાર્થીઓના જે પણ કોમેન્ટ કે ડાઉટ હોય એનું સોલ્વ કરવામાં આવે છે. અને એમાં માસ પબ્લિક હોતી નથી, જે ખાસ કરીને સાચી રીતે તૈયારી કરવા માંગે છે એ જ વિદ્યાર્થીઓ એ કોર્સ જોઈન કરે છે, કે જેની અંદર મંથલી એમને એડિશનલ લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે, જે બધા વિદ્યાર્થીઓ લેક્ચર જોઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત હતી પ્રિપરેશન કરવા માંગતા હતા એની બરાબર. તો અધર ડિટેલની અંદર વાત કરી લઈએ કોમ્પિટિશનની, જે મને ખાસ બધા વિદ્યાર્થીઓના જે ક્વેશ્ચન હતા તો એના સંદર્ભમાં વાત કરું છું કે બધા વિદ્યાર્થીને એવું છે કે ભાઈ સ્પીપા ગુજરાત દ્વારા લેવાય છે, તો એકદમ સરળ એક્ઝામ હશે અને સારી રીતે જો તૈયારી કરીએ તો આપણે આરામથી પાસ થઈ જશું, કોઈ તકલીફ પડશે નહીં. ગુજરાતી અને ઇંગ્લિશ બરાબર બંને લેંગ્વેજમાં ક્વેશ્ચન અવેલેબલ છે, ગુજરાતીમાં અવેલેબલ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે આવું સાંભળવા માંગતા હો તો ભૂલી જજો. યાદ રાખો, સ્પીપા ની અંદર ગુજરાતી અને ઇંગ્લિશમાં ભલે ક્વેશ્ચન અવેલેબલ હોય, પણ આ એક્ઝામની અંદર પાર્ટિસિપેટ કોણ કરે છે, તો જે વિદ્યાર્થીઓ છેલ્લા 2 કે 3 વર્ષથી યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા હોય એ વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટ કરે છે. એના સિવાય જે ગ્રેજ્યુએશન મતલબમાં કોલેજથી અથવા સ્કૂલિંગથી જે વિદ્યાર્થીઓ પોતાનો ટાર્ગેટ આઈએએસ અને આઈપીએસ બનાવી દીધો છે બરાબર, આઈએએસ અને આઈપીએસ બનાવી દીધો છે અને વાંચવાનું શરૂ કરી દીધા છે, તો એવા વિદ્યાર્થીઓ સ્પીપાની અંદર એડમિશન લેવા માટે પહેલેથી પ્રિપેર કરતા હોય છે, એવા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે. અને જે વિદ્યાર્થીઓએ જીપીએસસી એક્ઝામ ક્લાસ 1-2 ની તૈયારી કરી હોય તો એવા વિદ્યાર્થીઓ પણ આ એક્ઝામ માટે એપ્લાય કરે છે. તો યાદ રાખો, જે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન માટે તમારે ઇન્ડિયાને ટક્કર આપવાની છે, તો એવી જ રીતે સ્પીપા માટે તમારે ગુજરાતના જે ટોપર્સો હોય છે બરાબર, કે જે જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓને ટક્કર આપવાની હોય છે બરાબર. તો એ કોઈ સામાન્ય વાત નથી, તમારી સામાન્ય પ્રિપરેશનથી. હજી જો તમે એવું માનતા હો કે ભાઈ આપણે ખાલી અત્યારે નોટિફિકેશન આવ્યું છે, હવે એક્ઝામની ડેટ આવશે, પેલા બધા જે સબ્જેક્ટ મેં જણાવ્યા એના એક વાર વાંચીને જશું અને એક્ઝામ પાસ થઈ જશે, તો ભૂલી જાઓ, એવું કંઈ થશે નહીં. જો તમારી પ્રોપર તૈયારી નહીં હોય તો તમે પેલો પ્રિલિમ સ્ટેજ પણ ક્લિયર કરી શકશો નહીં. તો આ જ બધી અને બીજી અગત્યની બાબત, તમને ખ્યાલ હશે સ્પીપા તમને ખાલી ફ્રીમાં કોચિંગ જ નથી આપતું, તમને કોચિંગની દરમિયાન અન્ય પણ ખર્ચા લાગતા હોય, તો એ ખર્ચા માટે સ્કોલરશિપ પણ પ્રોવાઈડ કરતું હોય છે. બીજી માહિતી આપી દઉં, હું અત્યારે જે માહિતી આપું છું એ સ્પીપા અહેમદાબાદ સેન્ટર માટે આપું છું. અગત્યની માહિતી છે, સમજી લેજો. ત્યાં હોસ્ટેલની સુવિધા છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ હોસ્ટેલ માટે પૂછેલું, તો ત્યાં બોયઝ અને ગર્લ્સ બંને માટે હોસ્ટેલની સુવિધા છે. પણ એના ક્રાઇટેરિયા શું છે એ તમારે સ્પીપા સેન્ટર ઉપર જઈને રૂબરૂ અથવા કોલિંગ કરીને પૂછવું પડશે બરાબર. અને બાકીના સેન્ટર ઉપર હોસ્ટેલની સુવિધા નથી બરાબર. તો ખાસ યાદ રાખજો, જો તમને અમદાવાદ સેન્ટરમાં એડમિશન મળે તો ને તો જ તમને જે હોસ્ટેલ છે બરાબર એની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે. બીજી અગત્યની અને સૌથી વધારે મહત્વની બાબત, સારી રીતે પ્રિપરેશન કરો. પ્રિપરેશન કઈ રીતે કરવી એનો તમામ આઈડિયા આવી ગયો હશે. બીજી કોઈ પણ ડાઉટ હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અને સાચી પ્રિપરેશન કરવા માંગતા હોય તો આપણી યુટ્યુબની અંદર જે 299 મેમ્બરશિપ છે બરાબર, યુપીએસસી ફાઉન્ડેશન કોર્સ પર મંથની, તો એ તમે જોઈન કરી શકો છો. તો એમાં હું તમને પ્રોપર લેક્ચર આપીશ કે જેથી તમને ખ્યાલ આવે કઈ રીતે તૈયારી કરવી ઇન ડિટેલ. તો એની પણ તમને માહિતી ત્યાં મળી જશે, તમારું લેવલ કેટલું છે એ પણ તમને ત્યાં ખબર પડી
જશે, બરાબર. અને ત્યાં જે પણ વિદ્યાર્થીઓ મેસેજ કરતા હોય, કોમેન્ટ કરતા હોય તો એને કોમેન્ટનો જવાબ પણ આપીએ છીએ. અને જો જરૂર હોય તો મહિનામાં એક વખત એ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. મતલબમાં કોલ દ્વારા જે પણ એના ડાઉટ હોય એક સાથે એને માહિતી આપવામાં આવે છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું સ્પીપાની પ્રિપેરેશનને લઈને તમારા કોઈ પણ ડાઉટ વધ્યા હશે નહીં. તો આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી, બરાબર. અને આ માહિતી બધી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી સાથે વિડીયોને શેર કરો. તમે નવા છો આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તો અવશ્ય પેજને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન તમારા સુધી ઝડપથી પહોંચે. અંતે તમારાથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે. તમે બધા કરો મજા અને મને આપો રજા. લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ. જય હિન્દ, વંદે માતરમ.